તેની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત કરીએ કડીના સિયાપુરામાં બે જૂથ વચ્ચે થયેલા અથડામણને લઈને એક જૂથના ટોળાએ 2 થી વધુ બાઇક સળગાવી છે। દુકાનમાં ઉધાર લેવા બાબતે બબાલની માહિતી પોલીસને માહિતી મળતા તે ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે મામલો થાળે પાડવામાં આવ્યો છે। સિયાપુરા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ત્યારે હાલ સિયાપુર ગામમાં શાંતિનો માહોલ છે। દુકાનમાં ઉધાર લેવા જેવી નજીવી બાબતને લઈને માહોલ ગરમાયો હતો ત્યારે મહત્વનું છે કે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિ કાબૂમાં લીધી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે રીતે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈ જાનહાનિ ન થાય અને કોઈપણ પ્રકારની અથડામણ ફરીવાર ન સર્જાય જેના માટે થઈને પોલીસ દ્વારા અત્યારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કડીના સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણના આ દ્રશ્યો સામે આવ્યા હતા। વધુ માહિતી મેળવી સંવાદદાતા પાયલ જોડાયા છે આપણી સાથે। પાયલ, શું છે વિગત? બે જૂથો સામે આવ્યા હતા। ચોક્કસ કડીના સિયાપુરમાં મામલો જે છે તે સામાન્ય બાબતમાં બીત્યો હતો અને બે અલગ અલગ જૂથના જે વ્યક્તિઓ જે છે તેને ઝઘડો થયો હતો અને ત્યારબાદ જે છે ઝઘડો ઉગ્ર થઈ ગયો હતો ત્યારે દુકાનમાં ઉધાર લેવા બાબતે થઈને એની સામાન્ય બાબતમાં થઈને આવી જે માહિતી મળી છે પ્રાથમિક સ્થિતિ બાબતે સામાન્ય બાબત છે કે ઉધાર લેવા બાબતે માથાકૂટ થઈ હતી અને એક જૂથના ટોળાએ 2 થી વધુ બાળકોને આંચા આપી હતી ત્યારે પોલીસ તંત્ર જે છે ડીવાયએસપી સહિત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સિયાપુરમાં હાલ શાંતિનો માહોલ સર્જાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે અને અત્યારે હાલમાં શાંતિ છે। જી આભાર પાયલ સમગ્ર માહિતી બદલ। કડીના સિયાપુરના આ દ્રશ્યો કે જેમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી ખૂબ જ નજીવી કહી શકાય તેવી બાબતો માત્ર દુકાનમાં ઉધાર લેવા માટે થઈ અને બોલાચાલી થઈ અને ત્યારબાદ આ બબાલ થઈ હતી। જોકે આ બે જૂથ સામસામે આવી જતા મામલો વધુ બીચક્યો હતો પરંતુ પોલીસને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલા પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો। જોકે હાલ પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કરીને વધુ કોઈ દુર્ઘટના ન સર્જાય। જોકે ટોળા દ્વારા બે બાઇકને સળગાવી દેવામાં આવી હતી। જોકે પોલીસ દ્વારા તેમના પર પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।